તારીખ છે 7/7/2026। સુરતનું પોદાર આર્કેડનો આ સીન છે, જે નીચેનું બેઝમેન્ટ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને એની ઉપરનો માળ પણ અડધો પાણીમાં છે। કમસે કમ 100 દુકાનની અંદર પાણી છે અને કમસે કમ બધાનું થઈને 100 થી 150 કરોડ રૂપિયાનું આ નુકસાન છે। મેઘરાજાએ મન મૂકીને વરસી તો લીધું છે, પણ બીજા બધાની હાલત જોઈને હવે શું થશે। પોદાર આર્કેડમાં હજુ પણ પાણી આમનામ જ છે, કન્ટિન્યુ છે અને વરસાદ પણ કન્ટિન્યુ ચાલુ જ છે। અમે જ્યારે કેટલીક રિસર્ચ કરી, ડિપાર્ટમેન્ટ સાથે કેટલાક અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી, તો એક ગંભીર બાબત સામે આવી છે કે સુરતના સ્ટ્રોમ લાઈનો જે છે એની સફાઈ થઈ નથી। આ લોકોનું એવું માનવું છે કે વરસાદ આવશે અને પોતાની જાતે ઓટોમેટિક સ્ટ્રોમ લાઈનોનો કચરો જે છે એ સાફ થઈ જશે, એને સાફ કરવાની જરૂર નથી। અને એટલા માટે આ પહેલા જ વરસાદની અંદર સુરતમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે। આ વાત આપણને બધાને અચરજ પમાડે કે આટલા મોટા શહેરની અંદર લગભગ 80 લાખથી વધારે વસ્તીવાળા શહેરમાં આટલી ગંભીર બેદરકારી શા માટે? અને આપણે જોઈએ છે કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવાનો સમય હતો, એ સમયમાં ભાજપના શાસકો ચૂંટણીઓ પછી મેયરો અને સભ્યોની સિલેક્શનમાં અને સત્તા કોના હાથમાં આવશે એ ગતાગમમાં પડેલા હતા। છેલ્લા લગભગ ચૂંટણી પછી 1 મહિના ઉપર સમય વીતા પણ એ શાસકોને પસંદ કરી શક્યા નહોતા। તો આ તમામ બાબતો જે છે એ ગંભીર પ્રશ્ન આપણા સૌની સામે ઊભો કરે છે। આ વખતે પૂર આવ્યા પછી પણ આપણે જોયું કે જાણે કે મોગલ શહેનશાહો હોય એવી રીતે લોકોની વચ્ચે જઈ અને બિચારી બાપડી પ્રજાને સાંત્વના આપતા હોય એવી રીલો બનાવી અને માત્ર શોબાજી કરવાના કામ છેલ્લા કેટલાક સમયથી ચાલે છે। સહાયના નામે મજાક ઉડાવવાનું કામ જે છે એ સુરતના શાસકો અત્યારે કરી રહ્યા છે। દરેક લોકોને જાણે કે પોતે મોટા ભગવાનના દીધેલા અવતાર છે અને અવતાર લોકો ઉપર ભલું કરતા હોય એવી રીલો આપણે અત્યારે શાસકોની જોઈએ છે। ખરેખર વાત એ છે કે સુરત જેવા શહેરને છેલ્લા 2007માં સુરતની ઓક્ટ્રોય નાબૂદ થઈ ત્યારથી લઈ અને આજ સુધી આ ટ્રિપલ એન્જિનની સરકારને માત્ર ને માત્ર સુરત સાથે અન્યાય કરવાનું કામ કર્યું છે। લગભગ 15,000 કરોડ જેટલી ગ્રાન્ટ સુરતના ભાગે આવતી ગ્રાન્ટ જે છે એમાંથી માત્ર 6500 કરોડ જેટલી ગ્રાન્ટ જ તે સુરતને મળી છે। બાકીની જે ગ્રાન્ટ જે છે સુરતને હજી સુધી આપવાનું કામ નથી થયું। અને આ ટ્રિપલ એન્જિનની સરકારમાં જનતા દ્વારા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, એ ચાહે ધારાસભ્યો હોય ચાહે સંસદ સભ્યો હોય, એમણે વિધાનસભામાં પણ અને સંસદમાં પણ સુરતના ભાગે આવતી ગ્રાન્ટની રજૂઆતો કરી નથી। સુરતને માત્ર ને માત્ર સુરતના લોકોના વેરાના જે આવક છે એના નામે અને એ પૈસાના આધારે તે વિકાસ કરવાનું કામ જે છે એ સુરતમાં કરવામાં આવે છે।